અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતમાં રેડ એલર્ટ. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં આગામી 5 દિવસ ભારે વરસાદ સાથે આગાહી જાહેર કરવામાં આવી છે, જ્યારે ગાંધીનગરમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે, જેને કારણે ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ આવતી જન્માષ્ટમીના તહેવાર પર એટલે કે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. ખરાબ વાતાવરણથી 18 ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા. ખરાબ વાતાવરણને પગલે 18થી વધુ ફ્લાઇટોના શેડ્યુલ ખોરવાતા પેસેન્જરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ સાથે ઇન્ડિગોની અમદાવાદથી આવતી જતી રાજકોટની ફ્લાઇટ પણ રદ થઈ જતા પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા હતા. અમદાવાદથી દુબઈ, ગોવા, શ્રીનગર, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ સહિતની ફ્લાઇટોના ટેકઓફમાં વિલંબ થયો હતો, જેને પગલે પેસેન્જરોને ટર્મિનલ પર બેસવાનો વારો આવ્યો હતો. આ વચ્ચે ઇન્ડિગોનું દિલ્હીથી 5 કલાકથી વધુ મોડી ટેકઓફ થતાં પેસેન્જરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે બોપલ ફ્લેટમાંથી 2.61 લાખ રોકડ સહિત 14.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. બોપલ પોલીસે ફ્લેટમાં જુગાર રમતા 5 ઇસમોને 2,61,000 રોકડ, 1,50,000ના 3 મોબાઈલ તેમજ 10 લાખના 2 વાહન મળી કુલ 14,36,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. બોપલ પોલીસે બાતમી મુજબ મહાદેવ એલિગન્સ ફ્લેટમાંથી જુગાર રમતા 5 ઇસમોને ઝડપી પાડ્યા છે અને 14.36 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં 75થી વધુ મિલકતો વર્ષો જૂની. શહેરમાં સૌથી વધારે જૂની મિલકતોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 6,172 મિલકતોનો સમાવેશ થાય છે. 1,167 ખાનગી મિલકતો અને 48 મિલકતો 15 વર્ષથી વધુ જૂની છે, જેમાં સૌથી વધારે કોટ વિસ્તારમાં જમાલપુર, શાહપુર, દરિયાપુર, ખાડિયા વિસ્તારમાં, જ્યારે પૂર્વ વિસ્તારમાં વટવા, ઈસનપુર, લાંભા, મણિનગર, નરોડા, સૈજપુર, બાપુનગર સહિતના વિસ્તારોમાં બાંધકામ જૂનું છે. અમદાવાદમાં 7500થી વધુ મિલકતો વર્ષો જૂની છે. આડેધડ પાર્ક 791 વાહન પર નોટિસ ચોંટાડાઈ. મ્યુનિસિપલે બોડકદેવ, ગાંટલોડિયા, ગોતા, થલતેજ, પ્રહલાદનગર, નારણપુરા સહિતના વિસ્તારમાં રોડ પર પાર્ક થતા 791 ભારે અને 4 વ્હીલરને નોટિસ ચોંટાડી છે. મ્યુનિસિપલ રહેણાંક બિલ્ડિંગ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, શૈક્ષણિક સંસ્થાઓ સહિતના એકમો સામે પાર્ક થતા વાહનોના કારણે ટ્રાફિક જામની સમસ્યા થાય છે. હાઈકોર્ટની ઝાટકણી બાદ મ્યુનિસિપલે તમામ મિલકતોના માલિક, ચેરમેન, સેક્રેટરી, ટ્રસ્ટી, સંચાલકને બહાર વાહન પાર્ક ન કરાવવા માટે કડક સૂચના આપી છે. એસજી હાઈવે અને રિંગ રોડ પર નબીરાના સીન સપાટા. તાજેતરમાં ગાંધીનગરમાં કેટલાક લોકો કારનો કાફલો લઈને નીકળ્યા હતા, જેની સામે પોલીસે કાર્યવાહી કરી. જો કે નબીરાઓ સુધરવાનું નામ નથી લેતા અને આવો જ ઘાટ અમદાવાદ શહેરના એસપી રિંગ રોડ અને એસજી હાઈવે પર બન્યો હતો, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. જો કે વાયરલ વિડીયોને પગલે પોલીસે 2 નબીરાને દબોચી લીધા છે, જ્યારે અન્યને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. સાળંગપુર બીઆરટીએસ પાસે મકાનની દિવાલ ધરાશાયી. વરસાદના કારણે જર્જરિત મકાનોને દિવાલો પડવાની ઘટના બનતી હોય છે. સારંગપુરથી રાયપુર તરફ જવાના રોડ પર જામનગર ટ્રાન્સપોર્ટની સામે એક દિવાલ ધરાશાયી થવાની ઘટના બની. દિવાલ ધરાશાયી થવાને કારણે 3 લોકો દટાયા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ત્રણેયને બહાર કાઢ્યા, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાને પગલે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, જ્યારે 2 વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર આપવામાં આવી. ગંદા પાણીના ખાબોચિયામાં પાલક, કોથમીર ધોઈ. ગંદા પાણીના ખાબોચિયામાં પાલક અને કોથમીર ધોયાના દ્રશ્યો છે અમદાવાદના વાસણા વિસ્તારના, જ્યાં શાકભાજીના લારીવાળાએ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા. સાંજે લોકો જે ભાજી મોજથી ખાય અને ગંદા પાણીમાં પલાળીને બાસ્કેટમાં ગોઠવ્યા. જાગૃત નાગરિકે આ વિડીયો મોબાઈલમાં કેપ્ચર કરી સોશિયલ મીડિયામાં ફરતો કરી દીધો. સ્વાસ્થ્ય સાથે થતા ચેડાનો આ વિડીયો જોઈ આસપાસના રહીશોના તો હોશ ઉડી ગયા હતા. એટલે અમદાવાદીઓ આ વિડીયો જોયા પછી શાકભાજી બરાબર ધોઈને ખાજો. અમદાવાદમાં વરસાદના આંકડાકીય માહિતીમાં ગંભીર ભૂલો. ચોમાસાની સિઝન દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે પાલડી ટાગોર હોલ નજીક મોન્સૂન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે છે, જે મોન્સૂન કંટ્રોલ રૂમમાંથી શહેરમાં પડેલા વરસાદની સ્થિતિ અને આંકડાકીય માહિતી એકત્રિત કરવામાં આવે છે. એએમસી મોન્સૂન કંટ્રોલ રૂમ દ્વારા શહેરમાં પડેલા વરસાદ અંગેની આંકડાકીય માહિતી આપતો રિપોર્ટ શંકાસ્પદ લાગી રહ્યો છે. કયા વિસ્તારમાં કેટલો ઇંચ વરસાદ પડ્યો તેની ખોટી માહિતી જાહેર કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આંકડાકીય માહિતી
માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશનના એક પણ અધિકારીના જોયા વિના જાહેર કરી દેવામાં આવે છે. રામોલમાં જીવનસાથી મેરેજ એપ્લિકેશન પરથી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને યુવકે મંદિરમાં લગ્ન કર્યાનો ઢોંગ કરી દુષ્કર્મ ગુજાર્યું. યુવતી 2 માસની ગર્ભવતી બનતા યુવક તેને છોડીને જતો રહ્યો, જેથી આ બાબતે યુવતીએ તપાસ કરાવી ત્યારે યુવકે એક મહિલા સાથે અગાઉ પણ મંદિરમાં લગ્ન કર્યો હોવાનું સામે આવ્યું. યુવતીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.